રોનક ક્યાં હતા? ક્યાંની રાહ જોઉં છું. તને સારું તો છે ને? તને કંઈ થતું નથી ને? તને ચક્કર કે નથી આવતા ને? ઉલટી જેવું કંઈ થાય છે? વીકનેસ લાગે છે? જો 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 મેં શું આવી મજા. મને કઈ નથી થતું બાપા. ક્યારના કેવા આવા સવાલો કરો છો? એકદમ મસ્ત મજામાં છું. પણ મને દવાખાને શું કામ લઈ ગયા હતા? ચૂપ. પહેલા તો હું કહી દઉં કે તું છે ને આવી મજાક ન કરતી. તને ખબર છે કે તને કંઈ પણ થાય ને તો એનું દર્દ મને થાય છે. પણ મને ક્યાં કાંઈ થાય છે? હા પણ એમાં શું છે કે ડૉક્ટરે કહ્યું છે કે તારા શરીરમાં છે ને બહુ જ વીકનેસ આવી ગઈ છે. એટલે પેલો હોર્મોન્સ છે ને ઇમ્બેલેન્સ થઈ ગયા છે. તો તારે છે ને રેગ્યુલર દવા ચાલુ રાખવી પડશે અને દવા લાંબો ટાઈમ ચાલશે. કડવી દવા હું નહીં પીવું. અને ડોક્ટર એક નંબરનો જુઠ્ઠો છે. તમને ખબર છે ચક્કર શું કામ આવતા હોય? એ તો હું થોડું ઘણું ખાવામાં ધ્યાન ન આપતી હોય, ગરમી લાગી જતી હોય, ક્યારેક ક્યારેક બીપી લો થઈ જતું હોય તો મને ચક્કર આવે છે. બાકી આમ મને કઈ વાંધો નથી. અને મીરા મારી વાત સમજવાની કોશિશ કરને. દવા તો લેવી પડશે. મેં કહ્યું ને કે દવા લેવી પડશે. આજ સુધી તને ક્યારે મેં ફોર્સ કર્યો છે? પણ હવે તારે મારી વાત માનવી પડશે અને ડૉક્ટર આપે ને રેગ્યુલર બધી દવા લેવી પડશે. ચેકઅપમાં પણ આવવું પડશે અને હું કહું ને એ બધું જ માનવું પડશે. કડવી લાગે ને દવા મને. સમજતા તો તમે છો નહીં મારી વાતમાં. છો પ્લીઝ રોનક, દવાની વાત નહીં કરો. તમે મને એ કહો કે ડૉક્ટરે બીજું શું કહ્યું છે? કંઈ નથી કહ્યું. આટલું જ? હા એટલું જ. એને કહ્યું કે સારું થઈ જશે, તને બહુ જલ્દી સારું થઈ જશે. બીજું કંઈ નથી કહ્યું. જૂઠ બોલો છો તમે. ના હું જૂઠ? હું શું કામ ખોટું બોલું? અરે ખાઓ મારા સમ. ડૉક્ટરે શું કહ્યું? એવી તો શું વાત છે કે તમે મને કહેતા નથી ને મોઢું નિમાણું કરીને બેઠા છો? પણ એમાં સમ ખાવાનું શું હોય? ડૉક્ટરે કહ્યું છે તો કહ્યું છે કે વીકનેસ છે, દવા લેવી પડશે. એમાં હું શું કામ ને ખોટું બોલું? રોનક, સમ આપ્યા છે. મરી જઈશ ને તો બીજા લગ્ન. આવું ન બોલતી મીરા ક્યારે. તને ખબર છે ને કે જો તને કંઈ થઈ ગયું તો હું પણ નહીં બચું. કેટલો પ્રેમ કરું છું તને. આમ સોરી, હું તો મજાક કરતી હતી તમારી સાથે. ચાલો હવે મને કહી દો કે એવું તો શું થયું છે? ક્યારના તમે ગૂંચવાયા કરો છો વાતને લઈને. શું કરીશ જાણીને? જે પણ છે હું તને જે દવા આપું ને તારે પી લેવાની. બીજું કંઈ જાણવાની જરૂર નથી તારે. ના રે, હું તો એ કોઈની વાત ન માનું. નહીં ને કંઈક બીજી દવા પીડે દીધી હોય તો? વાત સમજવાની કોશિશ કર ને. એવી રીતે કેન્સર મટાડીશ તું? શું શું બોલ્યા તમે? રોનક, શું બોલ્યા તમે? કઈ નહીં. કેન્સર? જો હું તને કહેવાનો તો માંગતો મીરા, પણ મને મમ્મી અને દેવાંગે પણ ના પાડી પણ હતી. કેવી રીતે હોઈ શકે રોનક? મને તો કોઈ દિવસ કંઈ થયું જ નથી. કેન્સર હોય તો કંઈક સિમ્પટમ્સ તો દેખાય ને. કોઈ દિવસ કંઈ જ નહીં. તને ખબર છે ને કે તને તારી તબિયત વધારે બગડ્યા કરતી હતી એટલા માટે આપણે ફૂલ બોડી ચેકઅપ કરાવ્યું અને એમાં શંકા ગઈ ને તો ડૉક્ટરે બ્લડના સેમ્પલ્સ લઈ અને કેન્સરના રિપોર્ટ્સ કરાવ્યા હતા. બની જ ન શકે. મને એવું કંઈ નથી. જૂઠું બોલો છો તમે લોકો બધા. મને કેન્સર કેવી રીતે હોઈ શકે? ક્યારેય બીમાર નથી પડી, ક્યારેય કંઈ થયું નથી. એવી ને એવી તો છું. સાચું બોલો. કાશ ને આ છૂટું હોત મીરા. કાશ ને તારા બદલે મને કેન્સર થયું હોત. મીરા, બ્લડ કેન્સર લાસ્ટ સ્ટેજ. પણ તારે ગભરાવાની જરૂર નથી. જો એવું કંઈ નથી કે લાસ્ટ સ્ટેજ હોય એટલે કોઈ મરી જાય. એનો મતલબ એવો છે કે આપણે જીવવાનું છે. જેટલું જીવીએ ને એટલું લાંબુ. મીરા, બી પોઝિટિવ. સાંભળ ને, પોઝિટિવિટી સિવાય આની કોઈ દવા નથી. મીરા, મારી વાત સાંભળ ને. સ્ટેજનું કેન્સર આવ્યું છે મને. મીરા પ્લીઝ. જો રોનક, પ્લીઝ તમે સમજવાની કોશિશ કરો. આ ખોટું હોય તો મેં એકવાર ડૉક્ટરને વાત તો કરી જોવો. બની શકે કે ખોટા રિપોર્ટ્સ હોય, ભૂલ થઈ ગઈ હોય એ લોકોની. મેં 3 ડૉક્ટરને બતાવ્યું છે. આનાથી વધારે હું કંઈ નહીં કરી શકું. પણ એક વસ્તુ કરી શકું. હું તને એટલો બધો પ્રેમ આપીશ ને મીરા કે જેટલો પણ સમય હશે ને એ તને. મીરા, તને કંઈ થાય છે? પાણી લાવું તારા માટે? તારે બહાર ચક્કર મારવા જવું છે? ચલ ફ્રેશ એર લઈએ. ક્યાંય નથી જવું. સોરી, મારે તને આ કહેવું ન જોઈએ ને કહેવું પણ નહોતું, પણ હું દેવાંગને ખબર છે? એણે પણ ન કહ્યું મને. આજે હમણાં જ વાત થઈ, રિપોર્ટ્સ લઈને જ આવ્યો છું. દેવાંગે તો મને ના પાડી હતી કે મીરાને કંઈ વાત ન કરતા, પણ મારાથી બોલાઈ ગયું. હું તને કહેવા જ નહોતો માંગતો, પણ શાંત થઈ જાઓ.
તો બનાવવાની પણ મને કોઈ વસ્તુ તો ખબર નથી ક્યાં મૂકી હશે એણે. આ શું કરો છો? બસ ઘીનો ડબ્બો છે આ? ઘીનું હું મીરા માટે ચા બનાવતો હતો પણ મને કંઈક મળતું નથી. પણ તમે શું કામ ચા બનાવો છો? શું થયું છે? તને સમાચાર મળ્યા નહીં હોય કદાચ પણ મીરાના રિપોર્ટ્સ આવ્યા છે અને શેના રિપોર્ટ્સ? એને બ્લડ કેન્સર છે. શું? બ્લડ કેન્સર? અચાનક આવું બધું? મને પણ ખબર નહોતી પહેલા. એને જો ને એની તબિયત તો ખરાબ રહેતી જ હતી ને. એ તો મને ખબર છે. મને એમ કે નોર્મલી કંઈ હશે, ટેન્શનમાં ચક્કર ને એવું આવતું હશે એને. ટેન્શન તો હવે મને આવે છે. મને સમજ નથી પડતી કે આગળ શું કરવું, કારણ કે આટલા સુધીનું બધું મેનેજ કરી લીધું પણ હવે મને નથી લાગતું કે આગળ મારાથી મેનેજ થાય. હું શું કરું? પહેલાં તો શાંત થઈ જાઓ. ડૉક્ટરે શું કહ્યું? ડૉક્ટરે કહ્યું છે કે વધારે સમય નથી, કારણ કે લાસ્ટ સ્ટેજ છે અને હવે આનો કોઈ ઉપાય પણ નથી. મને કંઈ સમજ નથી પડતી. અત્યારે એવું લાગે છે કે જાણે મને અંધારા રૂમમાં પૂરી દીધો છે અને મારો કોઈ અવાજ પણ સાંભળી શકતું નથી. ચીલ મારા રેફરન્સમાં છે ને એક સારા ડૉક્ટર છે. એવું હોય તો આપણે ત્યાં બતાવી જોઈશું. ના ના, એની કોઈ જરૂર નથી, કારણ કે મેં ઓલરેડી સેકન્ડ ઓપિનિયન લઈ લીધો છે ને એ પણ 3 ડૉક્ટર પાસે. હવે એનાથી વધારે ડૉક્ટરોને બતાવીને શું કરશું? બધા ડૉક્ટરોની રાય તો એક જ છે કે હવે આમાં કંઈ થઈ શકે. મીરા, હું બસ તારા માટે ચા જ બનાવતો હતો. વાંધો નહીં, હું બનાવી નાખીશ. તું પણ આરામ કર ને, હું બનાવી લઈશ. મને વસ્તુ નહોતી મળતી એટલે દામિની મને હેલ્પ કરતી હતી. હા વાંધો નહીં દામિની, હવે તું જા, હું બનાવી લઈશ. તું શું કામ બહાર આવી? તું અંદર જઈને આરામ કર. જા, હું ચા બનાવી લઈશ ને. જા. દામિની કેવી છોકરી છે? દામિની બહુ જ સારી છોકરી છે. આટલા સમયથી આપણા ઘરમાં છે ને તને તો કામમાં બહુ હેલ્પ કરે છે. તે સારું કર્યું કે એને અહીંયા લઈ આવ્યા. હવે શું છે કે તારી તબિયત થોડી નરમ ગરમ હોય ને તો આપણે એને કહી દઈશું કે એ બધા ઘરના કામ થોડો ટાઈમ સંભાળી લે. અને બાકી તો હું છું ને, હું થોડું શીખી લઈશ. આપણે એને અહીંયા જ રાખીએ તો? હા તો એ અહીંયા તો રહે છે. હવે બીજું તો શું હોય કે જ્યાં સુધી રહેવું હોય ત્યાં સુધી. આપણે તો કહ્યું જ છે ને. એમ નહીં, આ ઘરની વહુ બનાવીને. એટલે રોનક, હું વિચારું છું કે તમે એને દામિની લગ્ન કરી લો. ગાંડી થઈ ગઈ છે મીરા. આ કેવી વાત કરે છે? મારા લગ્ન થઈ ગયા છે ને તારી સાથે, અને હવે હું ફરીથી બીજા લગ્ન કેવી રીતે કરી શકું? રોનક, સમજવાની કોશિશ કરો. ના, મારે કોઈ સમજવું નથી. તું આ ખોટી વાત કરે છે. પ્લીઝ મારી. નહીં, મારે કોઈ તારી વાત નથી સાંભળવી. તું અંદર જઈને આરામ કર અને તને કંઈ નથી થવાનું. તમને મારા સમજે. પેલા વાત તો સાંભળી લો. રોનક, સમજવાની કોશિશ કરો. મારી પાસે કદાચ ઝાઝો સમય નહીં હોય. હવે મેં રિપોર્ટ્સ વાંચ્યા, મને ખબર પડી ગઈ છે કે થોડા દિવસમાં. પ્લીઝ મીરા, આવી વાત ન કર ને. મેં તમને ને દામિનીને સાથે ઘણી વખત જોયા છે. તમારી બંનેની વાતો, તમારી હસી મજાક કરવાની સ્ટાઇલ, તમારી રીલ્સ, તમે બંને એકસાથે કેટલા સારા લાગો છો. મીરા, પણ તું કઈ આડું નથી વિચારતી ને? અમારી વચ્ચે એવું કંઈ જ નથી. કસમથી કઈ નથી વિચારતી. ઉલટાનું મેં જ દામિનીને કહ્યું હતું કે મારા પતિ બહુ શાય છે, છોકરીઓથી બહુ શરમાય છે, તો તું એમને એવા બનાવી દે કે ક્યારેય શરમાય નહીં, બધાની સાથે હળી મળીને રહે. પણ ખરેખર તમારા બંનેની જોડી બહુ સરસ છે. રોનક, પ્લીઝ, જો તમે મને પ્રેમ કરતા હોય ને મીરા, તો એકવાર હા પાડી દો. પ્લીઝ. નહીં મીરા, please. મીરા પ્લીઝ આવું ન કર. મીરા પ્લીઝ, મીરા આવું ન કર ને. સમજવાની કોશિશ કર. મીરા પ્લીઝ. મીરા તું પ્લીઝ મારી આવા. છેલ્લી ઈચ્છા છે, મારી છેલ્લી ઈચ્છા છે કે મારા મર્યા પછી પણ મારો પતિ ખુશ હોય. રોનક, પ્લીઝ. દામિની આપણા ઘરમાં 1 વર્ષથી રહે છે, બહુ સારી અને સંસ્કારી છોકરી છે, પ્લસમાં મારી ફ્રેન્ડ છે, એટલે તમને બહુ ધ્યાનથી સંભાળશે. જો મને ખબર છે કે તમારું દિલ બહુ ચોખ્ખું છે એને લઈને. પણ આપણે એ બધી વાત પછી પણ કરી શકીએ ને. અત્યારે શું ઉતાવળ છે? ઠીક છે, પછી વાત કરીશું. મરી જાવ પછી હા પાડો ને.
અને રહી વાત દામિનીની, એને અમે લોકો સમજાવી લઈશું. પહેલા તમે હા પાડો તો હું આગળ વાત ચલાવું. દામિની નહીં માને ને હું તારી વાત માનું એ શું કામ ને તમે સેક્રિફાઈસ તો હા પાડો બાબા. સારું, તારી જો એ જ ઈચ્છા હોય તો